નમસ્કાર. પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજની વાર્તાનું કથાબીજ એ સત્ય ઘટના ઉપર આધારિત છે. 31 માર્ચ 2008ના રોજ કેનેડાના જાણીતા સંગીતકાર ગિટાર વાદક ડેવિડ કેરોલ એ પોતાના એક સંગીત કાર્યક્રમ માટે યુનાઇટેડ એરલાઇન્સમાં મુસાફરી કરી રહ્યા હતા. એમનું ગિટાર ત્યાં પ્લેનની અંદર કાર્ગો હોલ્ડની અંદર મૂક્યું હતું. જ્યારે પોતાના ગંતવ્ય સ્થાન ઉપર ડેવિડ પહોંચ્યા ત્યારે એમણે જોયું કે ત્યાંના એરલાઇન્સના સ્ટાફ દ્વારા યોગ્ય માવજતથી ગિટારને સાચવવામાં ન આવવાથી તેની એક નોક તૂટી ગઈ હતી. એટલે ડેવિડે જવાબદાર એરલાઇન્સના અધિકારીઓને વિનંતી કરી કે આજે મારો પ્રોગ્રામ છે અને આ મારું ગિટાર તૂટી ગયું છે, તો તમારે આનું વળતર આપવું જોઈએ. કમસે કમ આના રિપેરિંગનો ખર્ચો તો તમારે મને આપવો જ જોઈએ. આ તમારી ઘણી જ બેદરકારી છે. ત્યારે યુનાઇટેડ એરલાઇન્સે એમના કર્મચારીઓએ ડેવિડને બરોબર સંતોષકારક જવાબ ના આપ્યો. હાલ પૂરતું ડેવિડે પોતાનો કાર્યક્રમને સાચવી રાખવા માટે ગિટાર રિપેર કરાવી લીધું અને એણે સતત મહિનાઓ સુધી યુનાઇટેડ એરલાઇન્સને પોતાના તૂટેલા ગિટારના વળતર માટે સતત વિનંતી કરી, એના સંપર્કમાં રહ્યા. પરંતુ આ કલાકારની વાત યુનાઇટેડ એરલાઇન્સના જવાબદાર અધિકારીઓએ ધ્યાનમાં ન લીધી. પછી આ કલાકારને એક નવો કિમિયો સૂજ્યો અને આ કિમિયાને કારણે, એમના આ પગલાંને કારણે વિશ્વભરમાં એમની આ જાગૃતતા માટે એને ખૂબ જ ખ્યાતિ મળી. તેણે એરલાઇન્સની જે બેદરકારી હતી એ બેદરકારી ઉપર પોતાના બ્રેક થયેલા ગિટાર ઉપર એણે એક ગીત રચ્યું. એ વ્યંગ્યાત્મક ગીત, કટાક્ષભર્યું ગીત એટલું બધું વાયરલ થયું કે એમના પડઘા વૈશ્વિક સ્તરે પડવા લાગ્યા. અને આનું પરિણામ એ આવે છે કે શરૂઆતમાં યુનાઇટેડ એરલાઇન્સ કંપની આ કલાકાર ઉપર ધ્યાન નહોતી આપતી. એ આ કલાકારની તાકાત એ સંગીત દ્વારા એને વિશ્વ આખાને જાગૃત કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે યુનાઇટેડ એરલાઇન્સના શેરની અંદર એ સમયે અંદાજિત $180 મિલિયન ખોટ આવી. ત્યારબાદ એરલાઇન્સે ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ એવું કહેવાય છે કે ડેવિડ કોરલે કોઈ સમાધાન ના કર્યું. પરંતુ હું આ બાબત કોઈ પૈસા માટે નથી કરતો, પણ તમારી સર્વિસ બેસ્ટ હોવી જોઈએ. આ ઉદ્દેશ અને આ જાગૃતિ સમગ્ર સમાજમાં અથવા તો સેવાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓની અંદર આ જાગૃતિ હોવી જોઈએ, એ મારો ઉદ્દેશ્ય છે. દોસ્તો, એક નાનકડા એવા કલાકારે યુનાઇટેડ નેશન જેવી યુનાઇટેડ એરલાઇન્સને જાગતું કરી મૂક્યું, દોડતું કરી મૂક્યું. અને એ પણ ચર્ચાની અંદર છે કે પછી ઘણી એરલાઇન્સ કંપની અને વિવિધ ક્ષેત્રોના જે સર્વિસ ક્ષેત્રો હતા તેની અંદર આ ડેવિડના ગીતને આધારે પોતાના કર્મચારીઓને ટ્રેન કરવામાં આવ્યા. અને આમે દોસ્તો, રામાયણના ચોપાઈની અંદર એક સૂત્ર છે, એ ચોપાઈ છે કે 9 વ્યક્તિઓ સાથે ક્યારેય વિરોધ ન કરવો. એમાંનો એક હાલના સમય મુજબ કલા જગત સાથે જોડાયેલા શબ્દના ઉપાસકો, એમનો વિરોધ કરીએ તો શક્ય છે કે આપણને નુકસાન થતું હોય છે. પરંતુ આ એક ગીતે આખા વિશ્વને પોતાના અધિકારો અને સર્વિસ માટે જાગૃત કરી દીધું. ધન્યવાદ.